સમાજની દીકરીનું સરઘસ કાઢ્યું હોવાના આરોપો થઈ રહ્યા છે। બધા વચ્ચે કોંગ્રેસ નેતા લલિત કગથરાએ પણ સરકાર પર પ્રહાર કર્યા છે। દીકરીનું સરઘસ કઈ રીતે કાઢી શકાય તેવા સવાલો કરતા તેમણે કહ્યું કે ચમરબંધીઓના સરઘસ નથી નીકાળવામાં આવતા, કુંવારી દીકરીઓના સરઘસ કાઢવામાં આવે છે। ભૂપેન્દ્ર ઝાલાનું સરઘસ કાઢો તો ખબર પડે। પ્રતાપ દુધાતના પત્રને લલિત કગથરાએ સમર્થન આપ્યું છે। તેમણે કહ્યું કે આ જે પત્ર લખવામાં આવ્યો છે મુખ્યમંત્રીને, તે ખરેખર એ બતાવે છે કે શું થઈ રહ્યું છે ગુજરાતમાં દીકરીઓ સાથે। અને આ સાથે તેમણે કેટલાક સવાલો પણ કર્યા છે કે જે રીઢા ગુનેગારો છે એમના સરઘસ નથી કઢાતા, પરંતુ દીકરીઓના સરઘસ શા માટે કઢાય છે? કરોડો રૂપિયાનો ડ્રગ પકડાય છે, એને ગોતી શકતી નથી। ગામે ગામ વ્યાજખોરોનો ત્રાસ છે, એને કોઈ સરઘસ કાઢી શકતી નથી। અને એક કુંવારી દીકરી જેના રાતના 12 વાગે ધરપકડ કરી અને માત્ર લેટર ટાઈપ કરવાના ગુના સબબ એ દીકરીનું સરઘસ કાઢે, એ પોલીસને શરમ છે, એ સરકારને શરમ છે। 15,000 કરોડનું જેને કૌભાંડ કરીને જતા રહીએ છે ભૂપેન્દ્રસિંહ ઝાલા, એનું સરઘસ કાઢો। તમે આ દીકરીનું સરઘસ કાઢો છો ત્યારે સાબિત થાય છે કે તમે નમાલિયા તેવડ વગરની તમારી પોલીસ છે। એમાં બે ટોક હું તમને કહી શકું છું કે તમારી સરકારમાં તેવડ નથી, તમારી પોલીસમાં તેવડ નથી।